હેલો ખેડૂત મિત્રો, મારું નામ રોશન પટેલ અને આજે આપણે રાજકોટ જિલ્લાનું ટીંબડી ગામ છે કે જ્યાં એક ખેડૂત છે કે જેનું નામ છે સમીરભાઈ માકડિયા, કે જે લાસ્ટ 3 વર્ષથી આપણી બધી પ્રોડક્ટ વાપરે છે. અને આજે આ કપાસ છે બરોબર, કે જેને આજે આપણે 2 રાઉન્ડ મારેલા છે અને કપાસનું બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. આપણે સમીરભાઈના મોઢે સાંભળીએ કે જ્યારે કપાસ આપણે જ્યારે વાવ્યો અને જ્યારે આપણી દવાઓ મારી એ પહેલાં આપણી રિઝલ્ટ કેવું હતું ને આજે રિઝલ્ટ કેવું છે. તો સમીરભાઈ, આપણે જ્યારે કપાસ મનની અંદર આપણી જે દવા છાંટી એ પહેલા આપણો કપાસ કેવો હતો અને અત્યારે આપણો કપાસ કેવો છે? અત્યારે બહુ સુપર છે, બહુ સરસ થઈ ગયો છે. પહેલા આપણે ઓરવીન સા ખુલ્લા હતા, સોંપીને વાવેતર હતા ને વરસાદના હિસાબે બધું પાણીમાં ડૂબેલો હતો. મને એમ હતું કે આ કપાસ રહેશે જ નહીં, તુવેર કાંઈ એડા ઉપર જ જવું જોશે, બીજો જ પાક ઉપર. પણ આ પ્રોડક્ટ આપણી ઓર્ગેનિક દવા રુધિવિટા, ધરતીવિટા ને ભૂમિવિટા તે સુપર રિઝલ્ટ આપણે 3 વર્ષથી હું વાપરું જ છું ને કપાસ ઉતારોય પૂરો આપે છે. અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું છે, હાઈડ થઈ ગઈ છે કપાની પૂરી, બધું બહુ સરસ રિઝલ્ટ છે. જો ખેડૂત મિત્રો, કે આજે અમારું એક મિશન છે એમ કે ભાઈ ઝેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન. કે આજે જનરલી કેવું બનતું કે કોઈ પણ ખેડૂત છે આજે ઘણા બધા એના પાકની અંદર ઘણો બધો ખર્ચો દવાઓની અંદર કરતા હોય છે. અને ખેડૂત સમીરભાઈ, આપણી જે દવા મારી આપણે એનો કેટલા હજારનો ટોટલ રાઉન્ડ માર્યો 50 વીઘાની જમીનની અંદર? આપણે 2 રાઉન્ડ માર્યા, 19,000 જેવું થાય. 2 રાઉન્ડ. જો તમે મિત્રો કે 50 વીઘાનો કપાસ છે, ટોટલ આપણે ખાલી 19,000 રૂપિયાની દવાઓ મારેલી છે અને ખાલી 2 જ રાઉન્ડ માર્યા છે. અને આજે તમે આ કપાસનું રિઝલ્ટ જોઈ શકો છો કે આજે કપાસમાં કેવું રિઝલ્ટ છે. એમ કે જ્યારે આપણે કપાસ છાંટ્યો, જ્યારે દવા છાંટી એ પહેલાં આપણે કપાસની અંદર આપણે વાત કરીએ તો એક વેદ કપાસ હતો, પણ આજે તમે જોવો ને તો કમર કપાસ પહોંચી ગયો છે. તો સમીરભાઈ, શું તમે અમારી આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે ઘરે ઘરે પહોંચાડવામાં મદદ કરશો કે? ચોક્કસ. હું ઘણા ખેડૂતોને અભિપ્રાય આપું છું કે આ પ્રોડક્ટ તમે વાપરો, ખેડૂતો આગળ આવો. કે આ પ્રોડક્ટ વાપરવાથી રોગ જીવાત બિલકુલ આવતા નથી. થ્રિપ્સ, કથીરી, સફેદ માઇટ કે પોપટી ને ફ્લાવરિંગ ને ઉતારો આપણને પૂરો કપાસ આપે છે ને વજનવાળો બધું પૂરું રીતે થાય છે. એટલે આ પ્રોડક્ટ બધાય ખેડૂતને વાપરવી જ જોઈએ. મારું કેવું તો એવું છે, તો જ ખેડૂતો આગળ આવશે. સમીરભાઈ, તમે હું તમને એક પ્રશ્ન પૂછું કે આજે ઘણા બધા ખેડૂતને એવો પ્રશ્ન હોય છે કે જો આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો આપણે મોંઘી પડે. શું તમને આ ખરેખર મોંઘું પડે છે? બિલકુલ નહીં મોંઘું. મને રાસાયણિક ખાતર ને રાસાયણિક જંતુનાશક દવા મોંઘી પડે છે. આ ઓર્ગેનિકથી મને 3 વર્ષથી વાપરું છું, બહુ જ ફાયદો થયેલ છે. મતલબ શું છે કે આજે સમીરભાઈ એવું કીધું કે ભાઈ આપણે ઓછા ખર્ચાની અંદર આપણે આવક બહુ ઉપજ વધારો છે જે એ આપણે વધારે કરીએ છીએ. તો ખાસ ખેડૂત મિત્રો, તમે પણ જાગૃત બનો ને તમે પણ તમારી વાડીને ઓર્ગેનિક વાડી બનાવો. જય હિન્દ, જય ભારત.